પાલીતાણાના હાણોલ ખાતે જે ત્રિપક્ષીય આત્મનિર્ભર હાણોલ મહોત્સવ 2026 યોજાઈ રહ્યો છે, ત્યારે આ ઉત્સવ ગ્રામીણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ છે। ગ્રામીણ ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે આ મહોત્સવ એક પ્રેરક મંચ પૂરું પાડશે। ત્યારે વધુ વિગત જોઈએ આ ખાસ અહેવાલમાં। આત્મનિર્ભર હાણોલ મહોત્સવ 2026ના બીજા દિવસે પતંગોત્સવનો રંગ અને કપિલદેવની બેટિંગે આકર્ષણ જમાવ્યું હતું। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પ્રેરણાથી આયોજિત આત્મનિર્ભર હાણોલ મહોત્સવમાં ગ્રામજનો અને મહેમાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રથમ દિવસે જુવારા યાત્રા અને ગ્રામસભાની ભવ્યતા, પતંગોત્સવ અને રમતગમતના કાર્યક્રમોએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। અમારે ક્રિકેટ એકેડેમીના ઉદ્ઘાટન માટે કપિલદેવ આવ્યા હતા। અરુણ ગોવિલ सांसद पण छे अने रामायण टीवी सीरियलना मां एमणे रामनी पण भूमिका भजवी हती। एमणे पण इच्छा राखी हती के मारे हाणोलनो आत्मनिर्भर मॉडल जोवुं छे। मनसुखभाई मांडविया साहेबे मादरे वतनने जे दरेक एंगलथी લીલુંછમ કર્યું છે અને આખા ગુજરાતના 18,000 ગામડા માટે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું આ નાનકડું હણોલ ગામ એક સંપેલું અને આધુનિક વર્તમાન તમામ સુવિધાઓથી યુક્ત અને સૌ કોઈ માટે પ્રેરણાદાયક બને એ રીતનું નમૂનેદાર અને યાદગાર ગામ બનાવ્યું છે। એ આખા ગુજરાત માટે ગૌરવની વાત ગણાય। મંત્રી અર્જુન મોઢવાડિયાએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગામની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું પણ નિરીક્ષણ કર્યું હતું। તેમણે હાણોલને સાચા અર્થમાં આત્મનિર્ભર ગણાવતા કહ્યું કે સુવિધાઓ અને લોકભાગીદારીનું આવું મોડલ પ્રશંસનીય છે। દેશ વિદેશમાં વસતા આ ગામના તમામ અબાલવૃદ્ધ અહીંયા ઉત્સવની અંદર જોડાયા છે અને એની પહેલાં આ ગામને જે ડૉક્ટર મનસુખભાઈએ આત્મનિર્ભર અને તીર્થ ગામ બનાવવાનો જે સંકલ્પ કર્યો એ સંકલ્પ એક એવું મોડેલ હણોલે આપ્યું છે કે જેનાથી સ્થાનિક રોજગારી વધે અને બધા જ લોકોએ અહીંયા एक पेड़ माँ के नाम हो, तीर्थ गाम हो कि इस गांव को देखकर लोगों को अपने गांवों को डेवलप करना चाहिए। इसका आत्मनिर्भर महोत्सव ये हो रहा है और वाकई ये आत्मनिर्भरता का एक सच्चा नमूना है, एक सच्चा उदाहरण है, एक एग्जाम्पल है। इट्स अ मॉडल विलेज फॉर एवरीथिंग। પતંગોત્સવમાં રામાયણના રામ અને આંતરરાષ્ટ્રીય પતંગવીરોનો સંગમ થયો હતો। આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા સાંસદ અને જાણીતા અભિનેતા અરુણ ગોવિલ હાણોલ ગામની આધુનિક સુવિધાઓ અને વિકાસ જોઈ મંત્રમુગ્ધ બન્યા હતા। મહોત્સવમાં મુખ્ય આકર્ષણ કેન્દ્ર વિલેજ એથ્લેટિક રહ્યા હતા। સાથે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવે ક્રિકેટ ગ્રાઉન્ડનું નિરીક્ષણ અને પતંગબાજી કરી હતી। ગામડાઓના સર્વાંગી વિકાસ દ્વારા જ વિકસિત ભારતનું સપનું સાકાર થશે તે હેતુ સાથે હાણોલ મહોત્સવ પરંપરા અને આધુનિકતાનો સંગમ બની રહ્યો છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે 3 દિવસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે રમત ઉત્સવ હતો, ત્યારબાદ જુવારા યાત્રા હતી, ત્યારબાદ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે જોવામાં આવે તો બીજા દિવસે કાઇટ મહોત્સવ હતો, સામાન્ય સભાનું આયોજન હતું અને ત્યારબાદ ત્રીજા દિવસે સભાનું સમારંભ કરવામાં આવ્યું હતું। અને જોવાની વાત આવે તો રાજકીય આગેવાનો તથા સામાજિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।